નવી કેબિનેટમાં જ્ઞાતિના સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે। આ સાથે જ્ઞાતિના આધારે અનેક નવા ચહેરાને પણ સ્થાન મળી શકે છે। નવી કેબિનેટમાં બ્રાહ્મણ, દલિત, ઓબીસી ચહેરાને સ્થાન મળી શકે છે। તો અમિત શાહને સંગઠનમાં ફરી મોટી જવાબદારી મળે તેવી પણ ચર્ચા છે। ત્યારે હવે કોને શું મળશે, કયા પક્ષના કયા નેતાને કયું પ્રધાન પદ મળે છે તેને લઈને પણ હાલ તો મંથન થઈ રહ્યું છે। પક્ષની અંદર પણ વિચાર વિમર્શ થઈ રહ્યું છે। તેની વચ્ચે નવી કેબિનેટમાં કોને સ્થાન, કયા નામો સામે આવે છે, ખાસ તો જાતિગત સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે। દલિત, ઓબીસી ચહેરાને પણ પ્રાધાન્ય આપવાની વાત ક્યાંક થઈ રહી છે। ત્યારે મહત્વપૂર્ણ બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે અને વડાપ્રધાન સહિત કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે।